નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આજથી 2 દિવસ પહેલા ડમ્પર દ્વારા બાઇક ચાલકને ટક્કર મારતા એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પરંતુ ટ્રાફિક અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. તેમને તો કિસ્સા ગરમ કરવામાં જ રસ છે. કાલે રાત્રે ફરી એક એવો કિસ્સો બન્યો કે ડમ્પર ફરી એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકના પગમાં ગંભીર ઈજા પહોંચતા બાઇક ચાલકને ગાંધીનગર સિવિલમાં મોકલવો પડે. પરંતુ ટ્રાફિક પોલીસ અધિકારીઓને કોઈ જ ફરક પડતો નથી. તેમને તો દહેગામથી નરોડા, દહેગામથી રખલિયા, દહેગામથી બહિયલ, દહેગામથી નાદોલના રિક્ષાવાળાના જોડવામાં જ રસ છે. અધિકારીશ્રીઓને મનુષ્યની જાનહાનિ થાય તેમાં કોઈ ફરક પડતો નથી. શું અધિકારીઓ ઉપર કોઈ મોટા નેતાઓ કે પછી કોઈ મોટા અધિકારીઓ હાથ છે તે સમજાતું નથી. દહેગામ જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. દહેગામ શહેરમાં દિવસના કેટલાક ડમ્પરિયા પસાર થઈ રહ્યા છે. ઓવરલોડ ભરીને જાય છે, બેફામ ગાડી ચલાવે છે. પરંતુ ટ્રાફિક અધિકારી પોલીસ ચોકીની બહાર ખુરશી રાખીને બેઠા હફતા જ ઉઘરાવે છે. તેમને દહેગામ તાલુકાની જનતા કે પછી સરકારશ્રીની કોઈ બીક નથી. ટ્રાફિક અધિકારીઓ પર કાર્યવાહી થશે કે નહીં? અધિકારી વારંવાર બદલી કરાવીને દહેગામ આવી જાય છે. તો શું અધિકારીઓ પર ટ્રાફિક જિલ્લા અધિકારીને રહેમ નજર કે પછી અધિકારીઓના કિસ્સા ગરમ કરવામાં જ રસ છે? દહેગામની જનતા અને દહેગામ તાલુકાની જનતાને સમજાતું નથી. શું દહેગામ તાલુકાની જનતા આમાંથી છુટકારો મળશે કે નહીં તે એક પ્રશ્નાર્થ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.